ઉનાળાની ઋતુ આવતા જ બજારમાં તરબૂચ અને શક્કરટેટીની તો જેમ બાળ આવી જાય છે। આ બંને જ ફળો પાણીથી ભરપૂર હોય છે, પોષક તત્વોથી ભરપૂર હોય છે અને શરીરને ઘણા બધા ફાયદા આપવાનું કામ કરે છે। જો આપણે તેના પાણી વિશે વાત કરીએ ને તો આ બંને જ ફળોમાં 90%થી પણ વધુ માત્રા હોય છે પાણીની। એટલા માટે તો ઉનાળાના દિવસોમાં તેને ખાવું જોઈએ। પરંતુ જ્યારે તેની સરખામણી કરવામાં આવે કે શરીરને વધારે ફાયદા કોણ આપે છે, તરબૂચ કે શક્કરટેટી, તો એમાં ઘણા બધા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે। તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કયા કિસ્સામાં તમારે કયું ફ્રૂટ ખાવું જોઈએ, કયું વધુ સારું છે, તરબૂચ કે શક્કરટેટી। ચાલો જાણીએ। જો તમે વજન ઘટાડવા માટે આ ફ્રૂટ ખાવા ઈચ્છો છો ને તો તમારે તરબૂચ ખાવું જોઈએ। વજન ઘટાડવા માટે સૌપ્રથમ તમારે એ જાણવું જરૂરી છે કે કઈ ખાવાની વસ્તુમાં કેટલી કેલરી છે। જેટલી ઓછી કેલરીવાળી વસ્તુ તમે ખાશો, તમારું વજન કંટ્રોલ કરવામાં તમને મદદ મળશે। તરબૂચની અંદર 100 ગ્રામ તરબૂચમાં 30 કેલરી હોય છે અને 100 ગ્રામ શક્કરટેટીની અંદર 34 કેલરી હોય છે। તરબૂચમાં લાઇકોપિન નામનું એક એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે જે શરીરમાંથી ચરબીને કાપવાનું કામ કરે છે અને પાચન ક્રિયાને પણ વધારે છે। તો વજન ઘટાડવા માટે તરબૂચ બેસ્ટ છે। શરીરને સક્રિય અને મજબૂત રાખવા માટે પ્રોટીનની જરૂર હોય છે। આવી સ્થિતિમાં જો તમે પ્રોટીન મેળવવા માટે આ ફ્રૂટ ખાવા માંગતા હોય તો શક્કરટેટી એકદમ શ્રેષ્ઠ છે। પ્રોટીનની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો શક્કરટેટીની અંદર 100 ગ્રામ શક્કરટેટીમાં 1.11 ગ્રામ પ્રોટીન જોવા મળે છે અને તરબૂચની વાત કરીએ તો તરબૂચની 100 ગ્રામની તરબૂચની અંદર 0.61 ગ્રામ પ્રોટીન જોવા મળે છે। આવી સ્થિતિમાં જો તમે શક્કરટેટી ખાઓ છો તરબૂચને બદલે તો તમને વધારે પ્રોટીન મળશે। જોવા જઈએ તો આ બંને જ ફળ ઉનાળાના દિવસોમાં આવે છે અને પાણીથી ભરપૂર હોય છે। પરંતુ જો તમે તમારા શરીરમાં પાણીની માત્રાને યોગ્ય રાખવા માંગતા હોય, એટલે કે પોતાની બોડીને હાઇડ્રેટ કરવા માંગતા હોય તો તમારે તરબૂચ ખાવું જોઈએ। તરબૂચ લાંબા સમય સુધી તમારી બોડીને હાઇડ્રેટ રાખે છે અને તેમાં પાણીની માત્રા પણ શક્કરટેટીથી વધારે હોય છે। જ્યારે વિટામિન કેના સેવનની વાત હોય ને ત્યારે તમારે શક્કરટેટી ખાવી જોઈએ। શક્કરટેટીની અંદર વિટામિન સી, વિટામિન B6 અને વિટામિન કે જોવા મળે છે, જ્યારે તરબૂચની અંદર વિટામિન એ, વિટામિન B1 અને વિટામિન B5 હોય છે। તરબૂચની અંદર વિટામિન સીની માત્રા પણ ઓછી હોય છે જે રોગ પ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે। ફાઇબર પાચન માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આવી સ્થિતિમાં જો આપણે આ બંને ફળોના ફાઇબરની માત્રા વિશે વાત કરીએ ને તો શક્કરટેટીની અંદર ફાઇબરની માત્રા વધુ હોય છે। જ્યારે તમે શક્કરટેટી ખાઓ તો તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને તેને વજન ઘટાડવામાં પણ મદદ મળશે। જો કે આ બંને જ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ તેને એક સાથે ખાવું તે તમારું મોટું ભૂલ છે, કારણ કે તે તમારા પેટને નુકસાન કરી શકે છે। કારણ કે આ બંને જ ફળો પાણીથી ભરપૂર હોય છે, પરંતુ તે બંનેની પ્રકૃતિ અને પોષક તત્વો અલગ અલગ ધરાવે છે। તરબૂચ જેમ ઠંડકની પ્રકૃતિ હોય છે તો બીજી તરફ શક્કરટેટી ઠંડક આપતું નથી। જ્યારે તરબૂચ હળવું હોય છે પચવામાં તો બીજી તરફ શક્કરટેટીને પચવામાં પણ વાર લાગે છે। તો તે બંનેની પાચનની સમય અને પદ્ધતિ પણ અલગ અલગ હોય છે। તો આવી સ્થિતિમાં તમારે આ બંનેને સાથે ના ખાવું જોઈએ, કારણ કે તમારું પાચન બગડી શકે છે। તો આ બાબતનું ધ્યાન રાખીને તમે આ ઉનાળાના દિવસોની મજા માણો। આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો, મારી ચેનલ સાથે જોડાઈ રહેજો।